નમસ્કાર 3 વાગ્યાની તમામ અપડેટ સાથે હું છું હેતવી। વાત કરીએ મોટા સમાચાર આવી રહ્યા છે। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી અપાઈ છે। આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। આજે મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓની અંદર ભારે વરસાદ જોવા મળશે। ખેડા અને મહીસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। પંચમહાલ, દાહોદ, વડોદરામાં વરસાદ આવી શકે છે। છોટાઉદેપુરમાં ભારે વરસાદની શક્યતા છે। સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં હળવો વરસાદ પડશે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર સામાન્ય વરસાદની શક્યતા। ગુજરાતમાં વિધિવત ચોમાસું બેસવાના હજી કોઈ જણસાર નથી। હાલ ચોમાસું મહારાષ્ટ્રના દક્ષિણ ભાગમાં સ્થિર થયું છે। આગામી 3 થી 4 દિવસ બાદ ચોમાસું આગળ વધશે। गुजरात रीजन में भारी बरसात की संभावना का पूर्वानुमान दिया गया है। इसमें थंडरस्टॉर्म का भी चांसेस रहेगा। इक्का दुक्का स्थानों में ये भारी बरसात का संभावना है। इसमें येलो वार्निंग दिया गया है। जो डिस्ट्रिक्ट इसमें आ रहा है महीसागर, दाहोद, छोटाउदेपुर, पंचमहल, बड़ोदरा और खेदा के लिए दिया गया है। और जो बाकी जिला है इसमें हल्का सा मध्यम बरसात का संभावना रहेगा। और थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है। गुजरात रीजन और सौराष्ट्र का दोनों रीजन में थंडरस्टॉर्म का वार्निंग दिया गया है। इसमें बिजली गिरने का भी संभावना रहेगा। जो स्पीड है 40 से 50 किलोमीटर प्रति घंटा होने का संभावना है।